હમણાં ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા છે. ખાસ કરીને વાલીઓ ખૂબ ચિંતિત છે કે મારે મારા દીકરાને બીએ કરાવવું, બીએસસી કરાવવું, બીકોમ કરાવવું, બીબીએ કરાવવું, શું કરાવવું? કારણ કે ખાસ કરીને વાલીને વધારે ચિંતા હોય, કારણ કે ફી તો વાલીને ભરવાની હોય. તો તમે મારો અનુભવના આધારે કહેવું છે કે તમે કોઈ પણ કોર્સ કરાવો, એ કોર્સનું કશું જ મહત્વ નથી, પણ એ કોર્સ લીધા પછી વિદ્યાર્થી એમાં કેટલો ગ્રોથ કરે એ મહત્વનું છે. તમે બીએ રાખીને અર્થશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર કે પોલિટિકલ સાયન્સ રાખો તો પણ સારું, કે પછી તમે એન્જિનિયરિંગ કરાવો એ સારું. કોર્સ બધા સારા છે, પણ એ કોર્સમાં વિદ્યાર્થી કેટલો ગ્રોથ કરે ને એ મહત્વનું છે. એટલે કોર્સની ચિંતા ન કરો. કોઈ પણ વિદ્યાર્થીને પસંદ હોય, વિદ્યાર્થી પોતે એમ ઈચ્છે કે હું આમાં સરસ ગ્રોથ કરી શકીશ, એમાં હું આગળ વધી શકીશ, મારી ઈચ્છા આ કોર્સ લેવાની છે, તો લેવા દો. કોઈ ચિંતા કર્યા વગર એ કરવા દો. પણ ધ્યાનમાં શું રાખવું એ હું તમને કહું છું. ધ્યાનમાં સાહેબ રાખવાની વાત એ છે કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કોર્સ લઈ લે એ દરમિયાન એના મિત્રો, એની જે સંગત છે ને, એ સંગત બહુ મહત્વની છે. જો એ વિદ્યાર્થીને એના મિત્રો સારા મળે ને તો એ વિદ્યાર્થી ખૂબ આગળ નીકળી શકે. તમે જો વિદ્યાર્થીને ક્યાંક બહાર ભણવા મોકલતા હોય તો તમે સમરસ હોસ્ટેલ પસંદ કરો, યુનિવર્સિટીની છાત્રાલય પસંદ કરો, ગુજરાત વિદ્યાપીઠની અંદર મૂકો કે ત્યાં પણ એક સ્વયં શિસ્ત નિર્માણ થાય એવી છાત્રાલય છે. આદર્શ નિવાસી શાળા હોય કે આશ્રમ શાળા છે. તમારી જ્ઞાતિની કોઈક એવી હોસ્ટેલ તમે પસંદ કરો કે ત્યાં ડિસિપ્લિન હોય. તો આ પ્રકારની હોસ્ટેલમાં તમારા દીકરાને મૂકવા જોઈએ. શું કામ? કારણ કે ત્યાં હોશિયાર વિદ્યાર્થી આવે, જ્યાં ખરેખર ભણવાવાળા વિદ્યાર્થીઓ આવે, તો એનો સંપર્ક તમારા સંતાન સાથે થાય અને એ સંગત સારી મળે તો તમારો દીકરો એ આગળ નીકળી શકે. પણ કેટલીક વખત તમે રૂમ રાખીને વિદ્યાર્થીને રખવતા હોય, કેટલીક વખત કરોડો રૂપિયા ખર્ચ કરો, એસી વાળી સુવિધાજનક હોસ્ટેલ મળે, પણ ત્યાં સંગત સારી ન હોય તો વિદ્યાર્થીનું જીવન બરબાદ થઈ જાય. એ વિદ્યાર્થી બિસ્ટોલ પીતો થઈ જાય, ન કરવાના બધા કામો કરે. એટલે વધારે સુવિધા આપવામાં પડવું નહીં, પણ સારી સંગત મળે, જ્યાં એને સ્વયં શિસ્તના પાઠ ભણવા મળે એવી હોસ્ટેલ પસંદ કરવાની. ભલે થોડો દીકરો દુઃખી થાય, દુઃખી થવા દેવાનો. દુઃખી થશે તો એ આગળ વધશે. એટલે વધારે સુવિધાનો આગ્રહ ન રાખવો. ઘણી વખત વાલીઓ ઈચ્છતા હોય કે એવી કોલેજ હું પસંદ કરું કે ત્યાં એસીની સુવિધા હોય, ત્યાં પેલી સુવિધા હોય. ઘણી વખત વાલીઓ પોતાના સંતાનો માટે ઉત્તમ બાઇક ખરીદી દેતા હોય, સંતાનો માટે કારની ખરીદી કરે કે મારું સંતાન ત્યાં ભણવા જાય તો એને બાઇકની જરૂર હોય. સુવિધા કરતા એ છાત્રાલય કેવી છે, ત્યાં એને કેવા વિદ્યાર્થીની સંગત મળશે એ મહત્વનું છે. એટલે આ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. વધારે સુવિધા મહત્વની નથી, પણ ત્યાં કેવા એના મિત્રો છે એ ખૂબ મહત્વ